सूरा नंबर 7 सूरे आराफ। શરૂ કરું છું મોટા મહેરબાન ને બહુ જ દયાળુ અલ્લાહના નામથી। એ રસૂલ, આ કિતાબ તારા પર અલ્લાહ તરફથી ઉતારવામાં આવી છે, માટે તારા મનમાં તે વિશે કોઈ રીતની શંકા પેદા થવા પામે નહીં, યાની કે તેની સત્યતા બાબતે કોઈ રીતની શક પેદા ન થવા પામે। અને આ એ માટે ઉતારવામાં આવી છે કે તું તે થકી લોકોને બીવરાવે અને ઈમાન લાવનારાઓ માટે તે સબક ને બોધ પાઠ બને। એ લોકો, તમારી પાસે તમારા પાલનહાર તરફથી જે કાંઈ ઉતારવામાં આવ્યું છે તે મુજબ કરો, તેની પૈરવી કરો, અને અલ્લાહને મૂકી બીજા મુરબ્બીઓનું પૈરવી કરો નહીં। સાચે જ તમે ઘણો થોડો સબક હાસિલ કરો છો। અને કેટલીય વસ્તીઓનો અમે નાશ કરી ચૂક્યા છીએ, પછી અમારી સજા, અમારો અઝાબ તેમના ઉપર રાતના સમયે ઓચિંતો આવી પડ્યો હતો, અથવા દિવસમાં કે જ્યારે તેઓ બપોરના આરામમાં હતા। પછી જ્યારે તેમના પર અમારો અઝાબ આવ્યો, ત્યારે તેમનો પોકાર, અમે બેશક ઝુલ્મગાર હતા, એ સિવાય બીજો કાંઈ ન હતો। માટે અમે તેમનાથી જરૂર સવાલ કરીશું કે જેમના તરફ રસૂલો મોકલવામાં આવ્યા હતા, અને રસૂલોને પણ અમે જરૂર પૂછીશું। પછી અમે તેમના કરેલા કામો તેમને ઇલ્મી રીતે જરૂર બયાન કરી સંભળાવશું, અને અમે કોઈ પણ વખતે ગેરહાજર ન હતા। અને તે દિવસે આ માલોનો તોલ ન્યાયપૂર્વકનો જ હશે, માટે જેની નેકીઓનો તોલ ભારે હશે તેઓ જ કામયાબ થશે, ફલાહ પામશે। અને જેમનો નેકીઓનો તોલ હલકો હશે તેઓ એ જ છે કે જેમણે અમારી નિશાનીઓ સાથે અન્યાયથી બેઇન્સાફી રીતે વર્તવાના કારણે પોતે જ પોતાનું નુકસાન કર્યું છે। ثم قلنا للملائكة اسجدوا لآدم
فسجدوا إلا إبليس لم يكن من الساجدين. અને એ આદમની ઔલાદ, સાચે જ અમોએ તમને જમીનમાં મોકલ્યા છે, સ્થાપ્યા છે, અને તેમાં તમારા માટે જિંદગીના ભરણ પોષણના સાધનો મૂક્યા છે, છતાં તમે ઘણો ઓછો શુકરને આભાર માનો છો. અને ચોક્કસ જ અમોએ તમને પેદા કર્યા પછી તમારી સુરતો ઘડી કાઢી. પછી અમોએ ફરિશ્તાઓને ફરમાવ્યું કે આદમને સજદો કરો, જેથી બધાએ સજદો કર્યો સિવાય ઇબ્લીસના. તે સજદો કરનારાઓમાંથીનો ન હતો. قال ما منعك ألا تسجد إذ أمرتك قال أنا خير منه خلقتني من نار وخلقته من طين قال فاهبط منها فما يكون لك أن تتكبر فيها فاخرج إنك من الصاغرين. જેથી અલ્લાહે કહ્યું કે જ્યારે મેં તને સજદો કરવાનો હુકમ કર્યો ત્યારે તને કઈ વસ્તુએ સજદો કરતા અટકાવ્યો? તેણે અર્જ કરી કે હું આદમના કરતા ઉત્તમ છું. તે મને આગમાંથી પેદા કર્યો અને તેને માટીમાંથી પેદા કર્યો છે. તો અલ્લાહે કહ્યું, તું તેમાંથી નીચે ઉતર, યાની જન્નતમાંથી નીચે ઉતર, કારણ કે તને આ લાયક નથી કે તું અહીં ગર્વ અને ફખ્ર કરે, માટે તું નીકળી જા. બેશક તું કમીનાઓમાંથી છે. قال أنظرني إلى يوم يبعثون قال إنك من المنظرين. તો ઇબ્લીસે અર્જ કરી કે જે દિવસે લોકોને પાછા ફરી જીવતા કરી ઊભા કરવામાં આવશે તે દિવસ સુધીની મને મોહલતને મોકો આપ. તો અલ્લાહે કહ્યું, બેશક તું મોકો અને મોહલત મેળવનારાઓમાંથી છે. قال فبما أغويتني لأقعدن لهم صراطك المستقيم ثم لآتينهم من بين أيديهم ومن خلفهم وعن أيمانهم وعن شمائلهم ولا تجد أكثرهم شاكرين. તેણે અર્જ કરી કે તે મને ભૂલાવામાં નાખ્યો છે, માટે હું પણ ચોક્કસ જ તારા સાચા રસ્તા ઉપર તેમને માટે જરૂર તાકીને બેસી રહીશ, યાની કે લોકોને બહેકાવવા, સાચા રસ્તાથી દૂર કરવા માટે રાહ જોઈને તાકીને બેસી રહીશ. પછી તેમની પાસે તેમની સામેથી તથા પીઠ પાછળથી અને જમણી બાજુથી ને ડાબી બાજુથી, આમ ચારે બાજુથી તેમને બહેકાવવા માટે જરૂર આવીશ. મતલબ કે અવળે રસ્તે, ખુદાના રસ્તાથી દૂરના રસ્તે તેમને બહેકાવવા માટે કોશિશમાં લાગ્યો રહીશ. અને તું તે લોકોમાંથી ઘણાઓને શુકરને આભાર માનનારા જોશે નહીં. قال اخرج منها مذءوما مدحورا لمن تبعك منهم لأملأن جهنم منكم أجمعين ويا آدم اسكن أنت وزوجك الجنة فكلا من حيث شئتما ولا تقربا هذه الشجرة فتكونا من الظالمين. અલ્લાહે કહ્યું, તું અહીંથી બેઇજ્જત, અપમાનિત અને હળધૂત થઈને ચાલ્યો જા. પછી તેઓમાંથી જે કોઈ તારા મુજબ કરશે તારા છેલા બનશે. તો હું પણ તમે બધાથી ચોક્કસ જ જહન્નમ ભરી નાખીશ. અને એ આદમ,
તું અને તારી બીબી જન્નતમાં વાસ કરો, જન્નતમાં રહો, અને જ્યાં જ્યાંથી તમારું મન ચાહે ખાઓ, અને આ ઝાડ પાસે જશો નહીં, નહીં તો તમે બે ઝાલિમોમાંથી ના થઈ જશો. فوسوس لهما الشيطان ليبدي لهما ما وري عنهما من سوآتهما وقال ما نهاكما ربكما عن هذه الشجرة إلا أن تكونا ملكين أو تكونا من الخالدين. પછી શૈતાને તે બેયના મનમાં વસવસો નાખ્યો કે જેથી તે બેયના છુપા ભાગો કે જે તે બેયની નજરથી છુપા હતા તે તેમના પર જાહેર કરી નાખે, અને કહ્યું કે તમારા માલિકે તમને આ ઝાડ પાસે જવાની મનાઈ કરી નથી, પણ સિર્ફ એ માટે કે ક્યાંય તમે બે ફરિશ્તાઓ બની જાઓ, અથવા અમર રહેનારાઓ, ક્યારેય ન મરનારાઓ માંથી ના બની જાઓ. وقاسمهما إني لكما لمن الناصحين فدلاهما بغرور فلما ذاقا الشجرة بدت لهما سوآتهما وطفقا يخصفان عليهما من ورق الجنة وناداهما ربهما ألم أنهكما عن تلكما الشجرة وأقل لكما إن الشيطان لكما عدو مبين. અને શૈતાને બે આગળ કસમ ખાધી કે બેશક હું તમારા માટે સારું ચાહનારાઓમાંથીનો છું, અને આવી રીતે છેતરપિંડીથી તેઓને તે મનાઈ કરેલું ફળ ખાવા તરફ વાળ્યા. પછી જેવા તે બેએ તે ઝાડના ફળને ચાખ્યું કે તે જ વખતે તેમના છુપા ભાગો તેમના ઉપર જાહેર થઈ ગયા, અને તેઓ જન્નતના ઝાડના પાંદડા એક ઉપર એક પોતાના શરીર ઉપર ઓઢવા લાગ્યા, અને તેમના પાલનહારે તેમને પોકારીને કહ્યું કે શું મેં તમો બેયને આ ઝાડ પાસે જવાની મના કરી ન હતી? અને શૈતાન તમારો ખુલ્લો દુશ્મન છે એ તમને કહી દીધું ન હતું? قالا ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين. બેયે અર્જ કરી કે એ અમારા પાલનહાર, અમો બંનેએ અમારા પોતાના ઉપર જુલમ કર્યો છે, અને જો તું અમને માફ નહીં કરે અને અમારા પર દયા નહીં કરે તો અમે ચોક્કસ જ નુકસાન ઉઠાવનારાઓમાંથી ના થઈ જશું. قال اهبطوا بعضكم لبعض عدو ولكم في الأرض مستقر ومتاع إلى حين. કહ્યું, ઉતરી જાઓ, તમારામાંથીના કેટલાકોના દુશ્મન રહેશે, અને એક સમય સુધી, એક નક્કી કરેલા સમય સુધી જમીનમાં જ તમારી જગ્યા અને જીવવાના સાધનો છે. قال فيها تحيون وفيها تموتون ومنها تخرجون. કહ્યું કે તેમાં જ તમારી જિંદગી ગુજારશો અને તેમાં મોત પામશો, અને તેમાંથી જ બદલા અને સજા માટે તમને બહાર કાઢી લાવવામાં આવશે. يا بني آدم قد أنزلنا عليكم لباسا يواري سوآتكم وريشا ولباس التقوى ذلك خير ذلك من آيات الله لعلهم يذكرون. એ આદમની ઔલાદ, તમારી પડદાપોશી અને શણગાર માટે અમોએ તમારા પર કપડાં ઉતાર્યા છે, અને તકવાના કપડાં,
પરહેજગારીના કપડાં એ જ સૌથી ઉત્તમ છે. આ કપડાનું ઉતારવું પણ અલ્લાહની નિશાનીઓમાંથી છે કે કદાચને તેઓ સબકને નસીહત હાંસિલ કરે. એ આદમની ઔલાદ, ખબરદાર, શૈતાન તમને ભમાવી ન મૂકે, જેવી રીતે કે તમારા મા બાપોને તેણે જન્નતમાંથી બહાર કઢાવ્યા અને તે બેનો જન્નતી કપડાં તેમના શરીર ઉપરથી ઉતરાવ્યા કે જેથી તે બેના છુપા ભાગો તેમને દેખાડી દે. બેશક શૈતાન તથા તેનું લશ્કર તમને એવી જગ્યાએથી જોયા કરે છે કે જ્યાંથી તમે તેમને જોઈ શકતા નથી. બેશક અમોએ શૈતાનોને જેઓ ઈમાન નથી રાખતા તેમના મદદગારને હિમાયતી બનાવ્યા છે. અને જે સમયે તેઓ બેશરમી ભર્યું કામ કરી બેસે છે ત્યારે કહે છે કે અમોએ તો અમારા બાપ દાદાઓને પણ એવું જ કરતા જોયા હતા અને અલ્લાહે પણ અમને તેનો જ હુકમ કર્યો છે. એ રસૂલ, તું કહે કે અલ્લાહ ચોક્કસ જ બેશરમી ભર્યા કામોને હુકમ કરતો નથી. શું તમે જે કાંઈ જાણતા નથી તે અલ્લાહ વિરુદ્ધ બોલો છો? તું કહે કે મારા પાલનહારે તો ન્યાયનો હુકમ કર્યો છે અને આ કે દરેક નમાઝ વખતે તમારા મોઢા સીધા રાખો, યાની કે કાબા તરફ રાખો, અને દીનને તેના જ માટે નિખાલસ રાખી, ખુલુસવાળા રાખી, સાફ દિલવાળા રાખી તેને જ પોકારો, જેવા તમને તેણે પહેલા પેદા કર્યા હતા તેવા જ તેની હુજૂરમાં પાછા ફરીને જશો. એક ટોળાને તો તેણે હિદાયત કરી છે અને એક ટોળું એવી હાલતમાં છે કે તેમના પર ગુમરાહી સાબિત થઈ ગઈ છે. બેશક તેમણે અલ્લાહને મૂકી શૈતાનોને પોતાના મુરબ્બી બનાવી લીધા છે અને તેઓ હિદાયત પામેલા છે એવું ગુમાન કરે છે, એવો ખોટો ખ્યાલ રાખે છે. એ આદમની ઔલાદ, તમે દરેક નમાઝના વખતે તમારી સજાવટ કરતા રહો, શણગાર કરો, યાની કે રૂહાની તથા જિસ્માની શણગાર કરતા રહો, તથા ખાઓ અને પીઓ અને ઉડાવ ખર્ચ કરો નહીં. બેશક ઉડાવ ખર્ચ કરનારાઓને તે દોષ રાખતો નથી.
એ રસૂલ, તું કહે કે અલ્લાહે હલાલ ઠરાવેલા શણગારને કે જે તેણે પોતાના બંદાઓ માટે પેદા કર્યો છે તે તથા રોઝી માટેની પાક વસ્તુઓને કોણે હરામ કર્યા છે? તું કહે કે જે લોકો દુનિયાની જિંદગીમાં જ ઈમાન લાવ્યા છે તેમના માટે કયામતના દિવસે ખાસ કરીને આ વસ્તુઓ હશે. આવી રીતે સમજુ લોકો માટે અમે અમારી આયતો લંબાણથી બયાન કરી દઈએ છીએ. قل إنما حرم ربي الفواحش ما ظهر منها وما بطن والإثم والبغي بغير الحق وأن تشركوا بالله ما لم ينزل به سلطانا وأن تقولوا على الله ما لا تعلمون ولكل أمة أجل فإذا جاء أجلهم لا يستأخرون ساعة ولا يستقدمون. એ રસૂલ, તું કહે કે મારા પાલનહારે બેશરમી ભર્યા કામો કે જે ખુલ્લા હોય અથવા છુપા હોય તેને હરામ કર્યા છે, તથા ગુનાહોને તથા કારણ વગરના બંડને, બળવાને, સામે થવાને, અને એ વાતને કે તમે કોઈને અલ્લાહનો શરીકને ભાગીદાર બનાવી લો કે જેના વિશે અલ્લાહે કોઈ પ્રમાણપત્ર કે સર્ટિફિકેટ ઉતાર્યું ન હોય, અને એ વાતને પણ કે અલ્લાહની વિરુદ્ધ, અલ્લાહની ખિલાફ તમે એવું બોલી નાખો કે જે તમે જાણતા ન હો. અને દરેક ઉમ્મત માટે એક સમય નક્કી છે. પછી જ્યારે તેમનો નક્કી કરેલો વખત આવી પહોંચે છે ત્યારે તેઓ એક પળ માટે પણ ન પાછળ રહેશે ન આગળ વધશે. يا بني آدم إما يأتينكم رسل منكم يقصون عليكم آياتي فمن اتقى وأصلح فلا خوف عليهم ولا هم يحزنون. એ આદમની ઔલાદ, જો તમારી પાસે તમારામાંથી જ રસૂલો આવે જેઓ અમારી આયતો, અમારી નિશાનીઓ તમને વાંચી સંભળાવે, તો જે અલ્લાહથી બીને ચાલશે તથા સુધારણા કરશે તો તેમને ન તો કાંઈ બીક રહેશે અને ન તો તેઓ ઉદાસ થશે. والذين كذبوا بآياتنا واستكبروا عنها أولئك أصحاب النار هم فيها خالدون. અને જેમણે અમારી આયતો જૂઠલાવી તથા અભિમાન કરી તેમનામાંથી મોઢું ફેરવ્યું તો તેઓ જ જહન્નમવાસીઓ છે, જેમાં તેઓ હંમેશને માટે રહેનારા બનશે. فمن أظلم ممن افترى على الله كذبا أو كذب بآياته أولئك ينالهم نصيبهم من الكتاب حتى إذا جاءتهم رسلنا يتوفونهم قالوا أين ما كنتم تدعون من دون الله قالوا ضلوا عنا وشهدوا على أنفسهم أنهم كانوا كافرين. ત્યારે એ કરતા વધારે જુલમગાર કોણ હશે કે જેણે અલ્લાહના માથે જૂઠું આળ, ખોટી તહોમત મૂકી અથવા તેની આયતોને જૂઠલાવી. તેઓ એ જ છે કે જેમને લખ્યા મુજબનો ભાગ તો મળ્યા કરશે, યાની કે લખ્યા મુજબનો ખાવા પીવાનો ભાગ તો મળ્યા કરશે, અહીં સુધી કે જ્યારે અમારા મોકલેલા ફરિશ્તા તેમનો
છેડો લાવવા માટે, ખતમ કરવા માટે તેમની પાસે આવી પહોંચશે અને કહેશે કે અલ્લાહ સિવાય તમે જેમને પુકાર્યા કરતા હતા તેઓ હવે ક્યાં છે? તો ત્યારે તેઓ કહેશે કે તેઓ અમારામાંથી ગાયબ થઈ ગયા છે અને પોતાની જ વિરુદ્ધ, પોતાની જ ખિલાફ સાક્ષીને ગવાહી આપશે કે બેશક તેઓ નાસ્તિકો હતા. قال ادخلوا في أمم قد خلت من قبلكم من الجن والإنس في النار كلما دخلت أمة لعنت أختها حتى إذا اداركوا فيها جميعا قالت أخراهم لأولاهم ربنا هؤلاء أضلونا فآتهم عذابا ضعفا من النار قال لكل ضعف ولكن لا تعلمون. અલ્લાહ કહેશે કે તમે પણ તે ઉમ્મતો કે જે તમારી પહેલા જિન્નાત તથા ઇન્સાનોમાંથી થઈ ચૂકી છે તેમની સાથે જહન્નમની આગમાં દાખલ થઈ જાઓ. જ્યારે જ્યારે કોઈ ઉમ્મત જહન્નમમાં દાખલ થશે ત્યારે ત્યારે તે પોતાના સાથી ધર્મી ઉમ્મતને લાનતને ફિટકાર કરશે ત્યાં સુધી કે જ્યારે બધા ટોળા એકબીજા સાથે તેમાં ભેગા થઈ જશે તો પાછળવાળા આગળવાળાઓ બાબતે અર્જ કરશે કે એ અમારા પાલનહાર, અમને તો આ લોકોએ ગુમરાહ કર્યા હતા, ભટકાવ્યા હતા, માટે તેમને જહન્નમની આગનો બેવડો 2 ગણો અઝાબ આપ. અલ્લાહ કહેશે કે દરેકને માટે બેવડો જ અઝાબ છે, પણ તમે જાણતા નથી. وقالت أولاهم لأخراهم فما كان لكم علينا من فضل فذوقوا العذاب بما كنتم تكسبون. إن الذين كذبوا بآياتنا واستكبروا عنها لا تفتح لهم أبواب السماء ولا يدخلون الجنة حتى يلج الجمل في سم الخياط وكذلك نجزي المجرمين. અને આગળવાળા પાછળવાળાઓને કહેશે કે હવે તમને અમારા પર કાંઈ બરતરી, કાંઈ બલંદી રહી નથી, માટે હવે તમે પણ તમારા આમાલના કારણે સજાની મજા ચાખો. બેશક જેમણે અમારી આયતોને, અમારી નિશાનીઓને ઝૂઠલાવી તથા અભિમાનથી તેનાથી મોઢું ફેરવ્યું, તેમના માટે ન આસમાનના દરવાજા ઉઘાડવામાં આવશે અને ન તેઓ જન્નતમાં દાખલ થશે જ્યાં સુધી કે સોયના નાકામાંથી ઊંટ નીકળી ન જાય. અને અમે ગુનેગારોને એવો જ બદલો આપ્યા કરીએ છીએ. لهم من جهنم مهاد ومن فوقهم غواش وكذلك نجزي الظالمين. والذين آمنوا وعملوا الصالحات لا نكلف نفسا إلا وسعها أولئك أصحاب الجنة هم فيها خالدون. જહન્નમમાં તેમના માટે આગની પથારી હશે અને તેમના ઉપર ઓઢવાનું પણ આગનું હશે, અને અમે ઝાલિમોને એવો જ બદલો આપ્યા કરીએ છીએ. અને જે લોકો ઈમાન લાવ્યા છે તથા સારા કામો કરે છે, જો કે અમે કોઈ પણ વ્યક્તિને તેના ગજાથી વધારે, તેના ખમવાની તાકાતથી વધારે તકલીફ આપતા નથી, તેઓ જન્નતવાસીઓ છે જેમાં તેઓ હંમેશના રહેનાર થશે. ونزعنا ما في صدورهم من غل تجري من تحتهم الأنهار
અને તેમના દિલોને અમે કિન્નાખોરીથી પાક કરી દઈશું, અને તેમના નીચેથી નદીઓ વહેતી હશે. અને તેઓ કહેશે કે બધા વખાણને તારીફ અલ્લાહને જ માટે છે, કે જેણે અમને રસ્તો દેખાડી આ જગ્યાએ પહોંચાડ્યા. અને જો અલ્લાહે રસ્તો દેખાડ્યો ન હોત તો હરગીઝ અમને રસ્તો મળતે નહીં. ચોક્કસ જ અમારા પાલનહારના રસૂલો અમારી પાસે હક સાચું લઈને આવ્યા હતા. અને એ જ વખતે તેમને પોકારી કહેવામાં આવશે કે આ એ જ જન્નત છે કે જેના તમે તમારા સારા આમાલોના કારણે, સારા કામોના કારણે વારસને વંશજ બનાવવામાં આવ્યા છો. ونادى أصحاب الجنة أصحاب النار أن قد وجدنا ما وعدنا ربنا حقا فهل وجدتم ما وعد ربكم حقا قالوا نعم فأذن مؤذن بينهم اللعنة الله على الظالمين. અને જન્નતવાળા જહન્નમવાળાઓને સંબોધી પૂછશે કે અમારા પાલનહારે અમને જે વાયદો કર્યો હતો તે અમારા માટે તો સાચો પડ્યો. માટે શું તમારા પાલનહારે જે વાયદો તમને કર્યો હતો તે તમારા માટે સાચો પડ્યો કે? તો તેઓ જવાબ આપશે કે હા. પછી એક પુકારનાર તેમની વચ્ચે પુકારશે કે ઝાલિમો પર અલ્લાહનો ફિટકારને લાનત થાય. الذين يصدون عن سبيل الله ويبغونها عوجا وهم بالآخرة كافرون. જેઓ અલ્લાહના રસ્તાથી લોકોને અટકાવતા હતા અને તે સાચા રસ્તાને વાંકો ચૂકો બનાવવાની તરકીબો અને રીતભાતો ગોતતા હતા. અને વળી તેઓ આખેરતના ઇનકાર કરનારા, કબૂલ ન કરનારા પણ હતા. وبينهما حجاب وعلى الأعراف رجال يعرفون كلا بسيماهم ونادوا أصحاب الجنة أن سلام عليكم لم يدخلوها وهم يطمعون. અને આ બે પક્ષો, બે ગીરોહ વચ્ચે એક આડ હશે, અને તે આડ એટલે આરાફ, જહન્નમ ને જન્નત વચ્ચે આવેલી ઊંચી દિવાલ પર એવા માણસો હશે, તે આડ ઉપર એવા માણસો હશે કે જેઓ દરેકને તેની નિશાની પરથી ઓળખી કાઢશે. અને તેઓ જન્નતવાળાઓને કે જેઓ હજી તેમાં દાખલ થયા નહીં હોય, જો કે તેઓ તેના ચાહનારા હશે, તેમને સંબોધીને કહેશે કે તમારા પર સલામ થાય. وإذا صرفت أبصارهم تلقاء أصحاب النار قالوا ربنا لا تجعلنا مع القوم الظالمين. ونادى أصحاب الأعراف رجالا يعرفونهم بسيماهم قالوا ما أغنى عنكم جمعكم قالوا ما أغنى عنكم جمعكم وما كنتم تستكبرون. અને જ્યારે તે જન્નતવાળાઓની નજર જહન્નમવાસીઓ તરફ ફરશે ત્યારે અર્જ કરશે કે એ મારા પાલનહાર, અમને ઝાલિમ લોકો સાથે રાખજે નહીં. અને આરાફના રહેવાસીઓ કેટલાકોને કે જેમને તેઓ તેમના નિશાનીઓ પરથી પારખી લેશે, પુકારીને કહેશે કે ન તમારા ભેગા કરવાએ તમને કંઈક કામ આપ્યું, અને ન તે વસ્તુઓએ કે જેના પર તમે અભિમાનને ઘમંડ કર્યા કરતા હતા. هؤلاء الذين أقسمتم لا ينالهم الله برحمة ادخلوا الجنة لا خوف عليكم ولا أنتم تحزنون.
પછી જન્નતવાસીઓ તરફ ઈશારો કરી તે જહન્નમવાસીઓને પૂછશે કે શું આ તેવો જ છે કે જેમના વિશે તમે કસમ ખાઈને કહ્યા કરતા હતા કે તેમના પર અલ્લાહ મહેરબાની કરશે જ નહીં? પછી જન્નતવાસીઓ તરફ ફરીને કહેશે કે તમે જન્નતમાં દાખલ થઈ જાઓ, તમને ન તો કાંઈ બીક રહેશે અને ન તો તમે ઉદાસ થશો. ونادى أصحاب النار أصحاب الجنة أن أفيضوا علينا من الماء أو مما رزقكم الله قالوا إن الله حرمهما على الكافرين. અને જહન્નમવાળા જન્નતવાળાઓને પોકારી કહેશે કે અમારા પર થોડુંક પાણી રેડી દો, અથવા અલ્લાહે તમને અતા કરેલી રોઝીમાંથી અમને પણ થોડીક આપો. તેઓ જવાબ આપશે કે બેશક અલ્લાહે એ બે વસ્તુઓ નાસ્તિકો માટે હરામ કરી છે. الذين اتخذوا دينهم لهوا ولعبا وغرتهم الحياة الدنيا فاليوم ننساهم كما نسوا لقاء يومهم هذا وما كانوا بآياتنا يجحدون. કે જેમણે પોતાના ધર્મને રમતગમતનું સાધન બનાવ્યું હતું અને જેમને દુનિયાની જિંદગીએ ધોકો ને દગો આપ્યો હતો, માટે આજના દિવસે અમે પણ તેમને એવા જ ભૂલી જઈએ છીએ જેવી રીતે કે તેઓ આ દિવસના મેળાપને, આ દિવસના ભેગા થવાને ભૂલી ગયા હતા, અને એ કારણસર કે તેઓ અમારી નિશાનીઓનો ઇનકાર કર્યા કરતા હતા. ولقد جئناهم بكتاب فصلناه على علم هدى ورحمة لقوم يؤمنون. અને બેશક અમે તેમના માટે એક એવી કિતાબ લાવ્યા છીએ કે જેમાં અમોએ ઇલ્મી રીતે ખુલાસો કર્યો છે, યાની કે ઇલ્મી રીતે દરેક બાબતનો ખુલાસો કર્યો છે, ને ઈમાન લાવનારા લોકો માટે તે હિદાયત તથા રહેમત છે. هل ينظرون إلا تأويله يوم يأتي تأويله يقول الذين نسوه من قبل قد جاءت رسل ربنا بالحق فهل لنا شفعاء فيشفعوا لنا أو نرد فنعمل غير الذي كنا نعمل قد خسروا أنفسهم وضل عنهم ما كانوا يفترون. શું તેઓ સિર્ફ તે દિવસના નતીજાની, રિઝલ્ટની રાહ જોવે છે, જે દિવસે તેનો નતીજો, તેનું રિઝલ્ટ જાહેર થઈ જશે, તો જેઓ તેને પહેલાથી જ ભૂલી ગયા હતા તેઓ કહેશે કે બેશક અમારા પાલનહારના રસૂલો સત્ય અને હક લઈને આવ્યા હતા. પછી હવે કોઈ અમારી પણ શફાત કરનારો છે કે જે અમારા માટે શફાત કરે, અથવા અમને પાછા મોકલી દેવામાં આવે કે જેથી જેવા કામો, જેવા ખરાબ અમાલો અમે કર્યા કરતા હતા તેની વિરુદ્ધ ના કાર્યો કરીએ. સાચે જ તેઓએ પોતાને મોટું નુકસાન પહોંચાડ્યું, અને જે વસ્તુઓ તેઓ બનાવી કાઢતા હતા, ઉપજાવી કાઢતા હતા, તે બધી તેમના હાથમાંથી નીકળી ગઈ છે. إن ربكم الله الذي خلق السماوات والأرض في 6 أيام ثم استوى على العرش يغشي الليل النهار يطلبه حثيثا والشمس والقمر والنجوم مسخرات بأمره ألا له الخلق والأمر تبارك الله رب العالمين. બેશક
તમારો પાલનહાર તે અલ્લાહ છે કે જેણે આસમાનો તથા જમીનને 6 દિવસમાં પેદા કર્યા અને આસમાન ઉપર બિરાજમાન થયો. એ જ દિવસને રાત્રિ થકી ઢાંકી દે છે કે જે ઝડપથી તેની પાછળ ચાલી આવે છે, અને સૂરજ તથા ચાંદ તથા તારાઓ પેદા કર્યા છે, જેઓ તેના હુકમથી હુકમ માનનારા બન્યા છે. ખબરદાર રહો કે બનાવવું તથા હુકમ આપવો એ તેનું જ કામ છે. બરકતવાળો છે તે અલ્લાહ કે જે દુનિયાઓનું પાલન કરતા છે.